કમાટીબાગમાં પ્રાણી સંગ્રહાલયમાં બતકો માટે ઘાસનું ઘર બનાવાયું છે, જ્યારે સસલા માટે ફ્લડ લાઇટ લગાવાઈ છે. શહેરમાં છેલ્લા 2-3 દિવસથી શિયાળાએ અસલ મિજાજ બતાવ્યો છે, જેને પગલે શહેરીજનોની સાથે સાથે પશુ પક્ષીઓ પણ ઠૂઠવાયા છે. આ સંજોગોમાં કમાટીબાગ પ્રાણી સંગ્રહાલયમાં પશુ પક્ષીઓને ઠંડીથી બચાવવા માટે વિશેષ વ્યવસ્થા કરાઈ છે, જેમાં પક્ષીઘરમાં સૂકા ઘાસની પથારી, ખાસ પ્રકારના ઘાસ અને ગ્રીન નેટની વ્યવસ્થા કરાઈ છે. જ્યારે પ્રાણીઘરમાં વાંદરાઓના પિંજરાના પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં તાપણું પણ મૂકવામાં આવ્યું છે, જેથી દરેક પિંજરામાં ગરમાટો રહે. જ્યારે માંસાહારી પ્રાણીના ખોરાકમાં પણ વધારો કરાયો છે. સાથે જ પોપટ, ચકલીઓ જેવા પક્ષીઓ માટે પ્રાણી સંગ્રહાલય દ્વારા તેઓના રક્ષણ માટે વ્યવસ્થા ઊભી કરાઈ છે. બીજી તરફ પવનની દિશા નોર્થ વેસ્ટની થતાં ઠંડીમાં ઘટાડો થયો છે. પારો 10 ડિગ્રીથી ઘટી 12 ડિગ્રી થયો છે. આગામી દિવસોમાં ઉત્તરની દિશાના પવનો મેદાની વિસ્તારોમાં પહોંચતા ફરીથી ઠંડી શરૂ થવાની સંભાવના છે. બુધવારે મહત્તમ પારો 28.8 ડિગ્રી અને લઘુત્તમ પારો 12 ડિગ્રી નોંધાયો હતો, જ્યારે ભેજનું પ્રમાણ સવારે 3% અને સાંજે 40% નોંધાયું હતું. 4 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાયા હતા. આમ તો પ્રાણીના રક્ષણ માટે ઘાસને પથારી અને તાપણુંની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે.